હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે અમે તમારા માટે નવો સારો બ્લોગ લઈને આવ્યા છીએ. તો આજે અમારા ટોટલી ગણતરી છે કે અમદાવાદમાં રિવરફ્રન્ટની આજુબાજુ જે ટોટલી રસ્તો તમને બતાવો. તો આજે ટોટલી રસ્તો અમે બતાવીશું. તો અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો અમારા યુટ્યુબ ચેનલને જોઈન કરી દો. એના માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવનારો વિડીયો તરત જ તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. જો અમદાવાદનો એક નજારો જે સાબરમતી રિવરફ્રન્ટ છે અપડેટ ટોટલી થઈ ગયેલું છે. હા, એનો નજારો છે કે ટોટલી તમને આખું બતાવીએ કે કઈ રીતે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ એક ઝૂમિંગ કરી કેમેરો સારા એવા રિઝલ્ટમાં તમને લીધો છે. અત્યાર સુધીમાં બધા જ વિડીયો કરતાં બેસ્ટ વિડીયો જોવા મળે છે. તો આ આખો સાબરમતી રિવરફ્રન્ટનો વિડીયો છે, જે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદનું પ્રખ્યાત અને જાણીતું સ્થળ કહેવામાં આવે છે. હું આનો ટાઈમ થયેલો છે અત્યારે 4:30 વાગ્યા છે. તો 4:30નો ટાઈમ છે. અત્યારે આજ સન્ડે છે, તો સન્ડે રાઇડ માટે અમે નીકળેલા છીએ. તો આજે અમારી રાઇડ્સમાં રિવરફ્રન્ટની રાઇડ્સ ટોટલી આખું રિવરફ્રન્ટ ફરતે તમને બતાવીશું. સાબરમતી રિવરફ્રન્ટમાં બધું ડેવલપ કરી નાખેલું છે. તો જે એકદમ ક્લિનિક રોડ, એનું ક્લિનિંગ, સારી ચોખ્ખાઈ બધું જ ધ્યાનમાં રાખવામાં આવેલું છે. અમુક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ પણ અહીંયા ઉજવવામાં આવેલું, જેમ કે કાઇટ ફેસ્ટિવલ્સ, ફ્લાવર શો, એમ દરેક પ્રકારના ફેસ્ટિવલ અહીંયા ઉજવવામાં આવે છે. તો આપણી સરકાર દ્વારા જે આયોજન કરેલું છે અત્યારે રિવરફ્રન્ટનું, એ પણ સારું એવું છે. તો અમારી યુટ્યુબ ચેનલમાં હજુ પણ તમે જોડાયા ના હોય તો જોડાઈ જાઓ, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો પહેલાં જ કરી નાખો. અત્યારે જો નવી સારી કોમર્શિયલ બિલ્ડિંગો પણ ઊભી કરવામાં આવેલી છે રિવરફ્રન્ટ જોડે, જેમાં મોટા માણસો જ ઇન્વેસ્ટ કરી શકે. આપણે જેવા નાના માણસોનું તો કંઈ કામ નથી, પણ મોટા માણસો જ ઇન્વેસ્ટ કરી શકે. ટ્રાફિકની સમસ્યા એકદમ ઓછી થઈ ગઈ છે રિવરફ્રન્ટ બન્યા પછી. તો આ રીતનો તમે નજારો રિવરફ્રન્ટનો જોઈ શકો છો. રિવરફ્રન્ટની આજુબાજુમાં વૃક્ષોનું પણ વાવેતર વધારે કરેલું છે સરકારે, એની નજર પણ સારી એવી રાખેલી છે. આ એક નવી બિલ્ડિંગ રાઇટ સાઈડ બનેલી છે. અને તમે રિવરફ્રન્ટમાં આવો તો સિગ્નલનું ખાસ ધ્યાન રાખજો. ત્યાં સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે. પણ સિગ્નલ આવે તો સ્ટોપ થઈ જાય. આ રીતે જ્યારે સિગ્નલ પૂછે સાઈડમાં વાઇબ્રન્ટ ગુજરાતનો એક સિમ્બોલ મારેલો છે. તમે જોઈને વાઇબ્રન્ટ ગુજરાત. તો આ રીતે સિગ્નલો આપણું જ્યારે ગ્રીન લાઇટ થાય ત્યારે નીકળવાનું. સર્વિસ રોડ પણ આપણે અમુક જગ્યાએ આપેલા જ છે. કોમર્શિયલ તરીકે પણ ખાસી બિલ્ડિંગો ત્યાં રિવરફ્રન્ટ ઉપર ઉપલબ્ધ થઈ ગઈ છે. સામેની સાઈડ તમને દેખાય એક પતંગ હોટલ છે. જોઈએ ત્યાં નજીક જઈએ તો ધીમે કરીને તમને બતાવીએ. આ પતંગ હોટલ છે રાઈટ સાઈડ. તો રિવરફ્રન્ટ બન્યા પછી ખાસો એટલો 60-70% ટ્રાફિકની સમસ્યા એકદમ ઓછી થઈ ગઈ છે. કેમ કે જે ડાયરેક્ટ બાયપાસ જવાવાળા છે એ ડાયરેક્ટ બાયપાસ જતા રહે. આ રીતે રિવરફ્રન્ટનું પણ સારું એવું ડેવલપ મોસ્ટ ઓફ બધું કામ થઈ ગયું છે. અને બ્રિજ આવેલો. યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જે લાલ કલરનું છે તે સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને બેલ આઇકન દબાવી દો. કે આવનારો વિડીયો અત્યાર સુધીમાં કેટલા પણ વિડીયો અમે
મૂકેલા છે, જેમ કે આગળનો એક રિવરફ્રન્ટનો બનાવેલો છે, જેમાં બેઝમેન્ટ પાર્કિંગ માંડીને બધું જ છે. લાલ દરવાજાનો છે, લો ગાર્ડનનો પણ છે. તે દરેક વિડીયો બનાવેલા છે, એરપોર્ટના બનાવેલા છે. તે બધા જ વિડીયો જેને પણ ના જોયા હોય તો ફટાફટ જોઈ લે અમારી યુટ્યુબ ચેનલ અમદાવાદ A to Z ને ઓપન કરીને. અને અત્યારે એક નવો વિડીયો સન્ડે રાઇડ માટે અમે ગયા હતા, તો એક આ રિવરફ્રન્ટનો એક નાનકડો વિડીયો લઈને આવ્યા છે. તો તમે પણ બધા જ ફૂલ વોચ કરી. અને આ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક આવી ગયું છે, જે અમને અંદર જવાનું હોય છે ફ્લાવર પાર્કમાં, જેમાં લાઇટોનું રાતે સારું એવું લાઇટ ડેકોરેશન જોવા મળે છે જ્યારે ફ્લાવર શો હોય ત્યારે. તો આ રીતે બધી જ આખા રિવરફ્રન્ટ પર સારું એવું ડેવલપ કરેલું છે. અને અમારી યુટ્યુબ ચેનલ અમદાવાદ A to Zમાં બધા સારા વિડીયો હોય છે, લોકો સારી પણ કોમેન્ટ કરે છે. તો જેમ જેમ ડેવલપ થતું જશે તેમ અમે તમારા દ્વારા બધા જ વિડીયો લઈને આવશું. લોકોની ડિમાન્ડ છે કે કંઈક કાલુપુર રેલવે સ્ટેશન ડેવલપ કેટલું થયું છે, પણ એનો પ્રોસેસ આગળ વધે, જેટલું ડેવલપ થાય એટલું અમે વિડીયો બતાવીએ તો સારું રહેશે. તો જેમ જેમ ડેવલપ થતું રહેશે તો હું બતાવીશું. કેમ તો હજી લગભગ 3-4 મહિના થયા છે, તેને થોડું રીડેવલપમેન્ટ પ્રોસેસ આગળ કામનું થવા દે તો પછી અમે બતાવીએ તો સારું, અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. પછી એક અમદાવાદ એરપોર્ટ. તો અમદાવાદ એરપોર્ટના અત્યાર સુધીમાં 2 વિડીયો આવી ગયા છે, એમાં પણ જેટલું અપડેટ થયેલું છે બધું જ અપડેટ બતાવેલું છે. તો અંદરની જગ્યાએ તો અમને જવાની જેટલી પરમિશન મળે એટલું આગળ જઈને વિડીયો બનાવીશું. આ રિવરફ્રન્ટની અંદર જવાનું જે અટલ બ્રિજ આવે છે તે જવાનો રસ્તો છે. અટલ બ્રિજની અંદર જવા માટે ટિકિટ ચાર્જ છે અવેલેબલ. સામેની સાઈડ 7 ફ્લોરનું પાર્કિંગ છે, જેમાં કાર પાર્કિંગ, ટુ વ્હીલર પાર્કિંગનો ચાર્જ રહેશે. તો એ રીતે પાર્કિંગ પણ એક સારી સુવિધા કરેલી છે. રસ્તાનું પણ સારું ધ્યાન રાખેલું છે. તો અમદાવાદની એક શાન કહેવામાં આવે છે રિવરફ્રન્ટ. એ રિવરફ્રન્ટમાં અત્યારે જે 2025નો લેટેસ્ટ આ વિડીયો છે કે જેમાં બધું જ ડેવલપમેન્ટ કરી નાખેલું છે સરકારે. તો તમે અમારા દ્રશ્યો જોઈ શકો છો કે વિડીયોમાં કે કેટલું ડેવલપ કરેલું છે સરકારે. જે અમદાવાદની શાન પણ કહેવામાં આવે છે રિવરફ્રન્ટ, જે સિટી એરિયામાં ગણવામાં આવે છે. તો દરેક જગ્યાનો સમાવેશ કરીને આ જે રિવરફ્રન્ટ બનાવવામાં આવેલો છે તે દરેકના ખાસાના ટ્રાફિક પણ ઓછો કરી નાખે છે. અને એક સરદાર બ્રિજ કહેવામાં આવે, સરદાર બ્રિજ આવેલો છે. તો સાબરમતી રિવરફ્રન્ટમાં એક વખત મુલાકાત ના કરી હોય તો કરી આવો, સારું છે. બાળકો માટે પણ સારું છે, અટલ બ્રિજ પણ છે ને એ રીતે બધું પણ ડેવલપ કરેલું છે. તો આ સાબરમતી રિવરફ્રન્ટને તમે દ્રશ્યો જુઓ. આ વાદળોમાં ઉડતા પક્ષીઓ એટલા સરસ મજાના લાગે છે તમને. તો આ એક આપણો અમદાવાદનું રિવરફ્રન્ટ છે. રિવરફ્રન્ટમાં સરસ મજાના કુદરતી દ્રશ્યો જોવા મળે છે. સરસ મજાની એક સિટી જે આપણા ગુજરાતમાં આવેલી છે અમદાવાદ. તો આ બધી સિટીને અમદાવાદને સ્વર્ગની સિટી પણ કહેવામાં આવે છે ગુજરાતમાં. રિવરફ્રન્ટની આજુબાજુમાં મોસ્ટ ઓફ ખાસું કન્સ્ટ્રક્શન કામ પૂર્ણ થઈ ગયું છે, અમુક બાકી છે. 90% તો પૂરું થઈ ગયેલું છે. જે સાબરમતી નદી કહેવામાં આવે છે રિવરફ્રન્ટ, જેમાં અમુક લાઇટ્સો પણ ચાલુ થઈ જશે અમુક શોર્ટ ટાઈમની અંદર. લેફ્ટ સાઈડ પણ પાર્કિંગની સુવિધા છે.
ઈસ્ટ સાઈડ આવી ગયા. તો ઈસ્ટ સાઈડે થોડો ગામડા જેવો વિસ્તાર જોવા મળે છે રિવરફ્રન્ટની રાઈટ સાઈડમાં, પણ એ પણ ધીરે ધીરે ડેવલપ થઈ જશે. અત્યારે વાતાવરણ સારું છે કે વધારે ઠંડક નથી કે વધારે ગરમી પણ નથી, એકદમ શુદ્ધ સારું વાતાવરણ છે. જોડે આવે છે એકદમ નેચરલ વાતાવરણ જોવા મળે છે. કિલોમીટર જેવું અંતર કાપેલું છે રિવરફ્રન્ટનું. ગાડીના આંકડા પ્રમાણે સારું ડેવલપ કરેલું છે રિવરફ્રન્ટને. તમે પણ અમારા વિડીયોમાં જોઈ શકો છો કે આપણી ગવર્મેન્ટ સરકારે સારું ડેવલપ કર્યું છે રિવરફ્રન્ટને. સાઈડ કરે ઈસ્ટ સાઈડ છે જે રિવરફ્રન્ટ આવેલું છે શ્રાવણ મહિનામાં શિવરાત્રિનું. અને અમારી યુટ્યુબ ચેનલ અમદાવાદ A2Z તમે સર્ચ મારીને જોઈ શકો છો ગૂગલમાં પણ અને યુટ્યુબમાં પણ. અમદાવાદ A2Z કરો તો તમારા અમદાવાદના મોસ્ટ ઓફ બધા જ વિડીયો ઓપન થઈ જશે, જેમાં સાબરમતી રિવરફ્રન્ટ, લાલ દરવાજા, નહેરુનગર, પછી તાજા કાલુપુરના બધા ખાસા બધા વિડીયો બનાવેલા છે. જેમાં તમે ઓપન કરીને અમારી યુટ્યુબ ચેનલને સારું પ્રોત્સાહન પણ આપી શકો છો. અને અમારો જે પણ અમારો થોડો પણ વોચ ટાઈમ બચે છે તો તમે બધા ભેગા થઈને અમારી હેલ્પ કરી શકો છો. તો આ રીતે અમદાવાદ તમને અહીંયાથી જ અટલ બ્રિજ દેખાય જ છે. અમદાવાદની એક સરસ મજાની જગ્યા કહેવાય, જેમાં કપલો પણ આવે છે, નાના બાળકો પણ આવે છે, મોટા માણસ પણ આવે છે. જોગિંગ માટે પણ એક સારી એવી જગ્યા ગણવામાં આવે છે રિવરફ્રન્ટ. પણ જોગિંગ માટે એટલે કે ત્યાં નજીકના એરિયામાં જે રહી શકતા હોય એ લોકો જે સવારે વોકિંગ કરવા માટે આવે, બાકી દૂરથી તો કોઈ આવવાનું નથી. વીકની અંદર કોઈ બાળકો માટે તમે ગાર્ડનમાં કે એ રીતે લઈને જઈ શકો છો. એના માટે રિવરફ્રન્ટ સારી બેસ્ટ જગ્યા ગણવામાં આવે છે. તમે કુદરતી દ્રશ્યો જોઈ શકો છો, વાતાવરણ શુદ્ધ સારું એવું દેખાય છે. આમ જોવા જાઓ તો બીજા આઉટ ઓફ સ્ટેટ કરતાં આપણે ગુજરાત અમદાવાદ સારું છે કે એટલું પોલ્યુશન નથી. એકદમ નેચરલ અને શુદ્ધ વાતાવરણ દેખાય છે રિવરફ્રન્ટમાં. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, બીજાને પણ શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો તમે ડાઉનલોડ પણ કરી શકો છો. અને તમને સારું ગમ્યું હોય તો એક કોમેન્ટ તો બને જ છે, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું. સબસ્ક્રાઈબ કરો અને બીજા તમારા ફેમિલી મેમ્બરમાં પણ સબસ્ક્રાઈબ, દરેક ઘરમાં દરેક લોકો સબસ્ક્રાઈબ કરીને અમારી યુટ્યુબ ચેનલને પ્રોત્સાહન કરે અને અમારા બધા વિડીયો ફૂલ એક વોચ કરીને જુઓ. અમે અમુક ટાઈમે લાઈવ પણ કરીએ છીએ, તો લાઈવમાં પણ તમે જોડાઈ શકો છો. તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કરો. આટલો વિડીયો જોયો એનો બદલ ખૂબ ખૂબ આભાર તમારો.